નમસ્કાર મિત્રો. આગળ આપણે ગરીબીના સ્વરૂપ વિશે જોયું. ત્યાર પછીનો મુદ્દો છે ગરીબીના કારણો. તો આપણે જાણીએ છીએ એમ ગરીબી એ અર્થતંત્રની અંદર એક ગંભીર સમસ્યા છે. અને કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાના ઉકેલ લાવવો હોય, એ સમસ્યાને દૂર કરવી હોય તો એ સમસ્યા શા માટે ઉદ્ભવે છે, અથવા તો એવા તો કયા કારણો ભાગ ભજવે છે કે જેને લીધે એ સમસ્યા ઉદ્ભવે છે. તો એ સમસ્યાના કારણો આપણે જાણવા પડે, અને કારણો જાણી એ કારણોને દૂર કરવાથી એ સમસ્યાને આપણે દૂર કરી શકીએ. તો અહીંયા ગરીબી એક ગંભીર સમસ્યા છે કોઈ પણ દેશના અર્થતંત્ર માટે. હવે એ ગરીબીની સમસ્યાને ઉકેલ લાવવા માટે સૌથી પહેલા આપણે ગરીબી માટેના કારણો સમજવા પડે કે શા માટે ગરીબી ઉદ્ભવે છે. તો ભારતની અંદર ગરીબી માટેના મુખ્ય કારણોની આપણે વાત કરીએ તો એની અંદર અલગ અલગ ભાગોની અંદર એ કારણોને વહેંચવામાં આવ્યા છે. જેની અંદર પહેલું મુખ્ય કારણ છે ઐતિહાસિક કારણોને લીધે. ઐતિહાસિક એટલે ઇતિહાસની અંદર પ્રાચીન સમયની અંદર એવી ઘટનાઓ બની કે જેને લીધે આપણા દેશની અંદર ગરીબીની સમસ્યા ઊભી થઈ. તો ઇતિહાસકારોનું કહેવું એવું છે કે 17મી સદીની અંદર આપણો દેશ છે એ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું, એટલે કે વ્યવસાયની દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ હતો. વેપારની અંદર ભારત છે ઘણી બધી એવી વસ્તુઓની નિકાસ કરીને પૈસાની કમાણી કરતું હતું. તો ભારતની અંદરથી સુતરાઉ કાપડનું મોટા પ્રમાણમાં નિકાસ થતું. એની સાથે સાથે એવી ઘણી બધી વસ્તુઓ, સિલ્ક છે, મરી મસાલાઓ છે, ચોખાની નિકાસ થતી. તો વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ દેશ હતો 17મી સદીની અંદર. પણ ભારતની અંદર જે વેપાર માટે જે અનેક પ્રજાઓ આવેલી છે, અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ, આ બધી પ્રજાઓના આગમન પછી એમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે આપણા દેશની ખેતી અને ઉદ્યોગ વ્યવસાયની પરિસ્થિતિ છે એ બગડતી ગઈ. તો ખેતી અને ઉદ્યોગોની સ્થિતિ છે કઈ રીતે કથળી આ બધી પ્રજાઓના આગમન પછી? તો એની અંદર જોઈએ તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઘણા બધા કારણોસર આપણા દેશનું ખેતી ક્ષેત્ર છે એ કથળતું ગયું. એક બાજુ આપણા દેશની ખેતી છે એ વરસાદ આધારિત ખેતી છે. વરસાદ પડે ત્યારે એનો પાક લઈ શકાય, એમાંથી આવક પ્રાપ્ત કરી શકાય. પણ જો સિંચાઈની સગવડતા પૂરી પાડવામાં આવે, સિંચાઈની સગવડતા મળી રહે તો ખેતી ક્ષેત્રમાંથી સારી આવક પ્રાપ્ત થઈ શકે. પણ બ્રિટિશ શાસને, અંગ્રેજોએ આ સિંચાઈ માટે કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ કર્યું નહીં, જેને કારણે આપણા દેશની ખેતી છે એ સિંચાઈ ક્ષેત્રથી વંચિત રહી, એટલે પૂરતા પ્રમાણમાં સિંચાઈ ન મળી રહ્યું. બીજી બાજુ વારંવાર દુષ્કાળ પડવા, જમીનદારી પ્રથા, અમુક લોકોના હાથમાં મોટા પ્રમાણમાં જમીન, અંગ્રેજોનું જમીન મહેસૂલ મોટા પ્રમાણમાં ખૂબ વધુ જમીન મહેસૂલ ઉઘરાવવાની અંગ્રેજોની નીતિ. તો આવા બધા કારણોસર ખેડૂતો છે એ આર્થિક રીતે પાયમાલ બની ગયા. જે જમીનદારો હતા કે જેના હાથમાં મોટા પ્રમાણમાં જમીનો હતી, સાહુકારો હતા, મોટા વેપારીઓ હતા, એમના દ્વારા ખેડૂતોને ધિરાણ પૂરું પાડવામાં આવતું, અને ધિરાણના વ્યાજ હેઠળ ખેડૂત છે એ દિન પ્રતિદિન દબાતો ગયો. અને જ્યારે આવું ધિરાણ કે વ્યાજ ખેડૂત ભરપાઈ ન કરી શકે તો એમની જમીન છે એ આ જમીનદારો કે સાહુકારો છે એ લઈ લેતા. તો આમ ધીમે ધીમે ખેડૂતો છે એ જમીન વિહોણા બનતા ગયા. તો આ રીતે અંગ્રેજોની એવી નીતિને કારણે ખેડૂત અને ખેતી આ બંને છે એ
બેહાલ થઈ ગયા અને એને પરિણામે ગરીબીમાં વધારો થયો. બીજી બાજુ ઉદ્યોગની વાત કરીએ તો ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજોએ ભારતમાં એવા પ્રકારની નીતિ અપનાવી, એટલા પ્રમાણમાં કરવેરાઓ નાખ્યા, કરવેરા નીતિ એ પ્રકારની અપનાવી કે જેના કારણે ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા. એવા પ્રકારની વેપાર નીતિ અને એવા પ્રકારની કર નીતિ અપનાવી કે જેનાથી અંગ્રેજોને જ ફાયદો થાય. શું કર્યું એવું? તો આપણા દેશમાંથી જે યુરોપના દેશોની અંદર જે ચીજ વસ્તુઓની નિકાસ થતી, એટલે કે આપણી વસ્તુઓ જે યુરોપ દેશોની અંદર આપણે વેપાર કરતા, ત્યાં વેચતા, ત્યાં બજાર આપણને મળી રહેતું, તો એ બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકી દીધા આપણા દેશની વસ્તુઓ ઉપર. જ્યારે ઇંગ્લેન્ડની અંદર ઉત્પાદિત થતી જે વસ્તુઓ હતી એ ભારતની અંદર વેચાણ માટે મૂકવામાં આવી. તો ઇંગ્લેન્ડથી આવતી વસ્તુઓ ઉપર કરની અંદર રાહતો આપવામાં આવી, ઘણી બધી વેપારની અંદર છૂટછાટો આપવામાં આવી કે જેથી કરીને ઇંગ્લેન્ડની ઉત્પાદિત વસ્તુઓ છે એ ભારતની અંદર વેચાઈ શકે વધુ પ્રમાણમાં. આ ઉપરાંત અંગ્રેજોએ ઇંગ્લેન્ડની ઉત્પાદિત વસ્તુઓ આપણા દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે રેલવેનો પણ ઉપયોગ કર્યો. તો આ પ્રકારની નીતિને કારણે અંગ્રેજોને ભારતની અંદર ઉત્પાદન અને વેચાણની અંદર અતિશેષ પ્રાપ્ત થયું, એટલે કે વધુ નફો પ્રાપ્ત થયો, જેના દ્વારા ઇંગ્લેન્ડની અંદર મૂડીરોકાણ અને ઔદ્યોગિકકરણને વેગ મળ્યો અને ત્યાંની ઉત્પાદિત વસ્તુઓ જે હતી એનું વેચાણ છે એ ભારતીય બજારની અંદર વધુ પ્રમાણમાં થવા લાગ્યું. તો આ પ્રકારની વેપાર નીતિ, આ પ્રકારની વ્યવસ્થાને કારણે ભારતના ઉદ્યોગો અને વેપારીઓ છે એ આ હરીફાઈની અંદર ટકી શક્યા નહીં. કારણ કે ઇંગ્લેન્ડથી જે વસ્તુઓ હતી એ વસ્તુઓ ભારતની અંદર વેચાવાનું શરૂ કરતા એની અંદર કર રાહતો આપવામાં આવી, એટલે એની વસ્તુઓ છે એ સસ્તી મળવા લાગી. તો આ કારણોસર ભારતના જે નાના અને ગૃહ ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા અને એને કારણે જે ઉદ્યોગની અંદર રોજગારી મળી રહેતી એ રોજગારી બંધ થતા હવે મોટાભાગના લોકો છે બેકાર બનવા લાગ્યા અને એને કારણે ગરીબી વધવા લાગી. તો આ રીતે આ ઐતિહાસિક કારણોની વાત થઈ કે ઇતિહાસની અંદર અંગ્રેજોની આવી નીતિને કારણે ખેતી અને ઉદ્યોગો બંને પડી ભાંગ્યા અને એને કારણે લોકોની આવક બંધ થતા ગરીબી વધવા લાગી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબી, ગામડાઓની અંદર ગરીબી કયા કારણોસર ઉદ્ભવે છે? તો એની અંદર બે કારણો છે ગ્રામીણ ગરીબીના, જેની અંદર પહેલું કારણ છે કુદરતી પરિબળોને લીધે. કુદરતી પરિબળો આપણે જાણીએ છીએ તેમજ કે ખેતીની અંદર ઘણા બધા એવા પરિબળો છે, કુદરતી પરિબળો કે જે ખેતી ઉપર અસર કરે છે. અને આપણે જાણીએ છીએ તેમ આપણો દેશ છે શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહેલો છે. આપણા દેશની વસ્તીનો મોટો ભાગ ગામડાઓની અંદર રહીને ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે અને ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદનનો આધાર છે કુદરતી પરિબળો ઉપર આધારિત છે. જો કુદરતી પરિબળો અનુકૂળ રહીએ તો ખેતીમાંથી સારું એવું ઉત્પાદન મળી શકે. આ કુદરતી પરિબળોની વાત કરીએ તો વરસાદ છે, હવામાન છે, આની ઉપર આધારિત છે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન. સારો વરસાદ પડે, સારું હવામાન હોય તો સારું ઉત્પાદન થઈ શકે. આ ઉપરાંત વારંવાર પડતા દુષ્કાળો, વરસાદની અનિશ્ચિતતા, પૂર આવવું, આ બધા પરિબળો એવા છે કે જે ખેતી ક્ષેત્રના ઉત્પાદન ઉપર, ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આવક ઉપર અસર પહોંચાડે છે, જેને કારણે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન, એમાંથી મળતી આવક
એ ઓછી અને અનિશ્ચિત રહે છે અને એને પરિણામે ગરીબીમાં વધારો જોવા મળે છે. ત્યાર પછીનું બીજું કારણ છે ગામડાઓની અંદર ગરીબી ઉદ્ભવવાનું વસ્તી વિષયક પરિબળ. વસ્તી વિષયક તો આપણે જાણીએ છીએ તેમ આપણા દેશને આઝાદી મળી ત્યાર પછી આર્થિક વિકાસ સાધવા માટે આયોજન કાળ દરમિયાન આપણે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓની અંદર સુધારો થયો. તો આરોગ્યની સુવિધાઓમાં સુધારો થાય તો શું થાય? મૃત્યુ દરમાં ઘટાડો આવે. સારી આરોગ્યની સુવિધાઓ મળતા મૃત્યુ દરમાં ઘટાડો થાય તો મૃત્યુદર ઘટ્યો, પણ સામે પક્ષે જે જન્મદરમાં ઘટાડો થવો જોઈએ એ ખાસ કરીને થઈ શક્યો નહીં. મૃત્યુદર અને જન્મદર આ એવા પરિબળો છે કે જે સીધી વસ્તી ઉપર અસર કરે છે. હવે મૃત્યુદર ઘટે પણ જન્મદર ન ઘટે એટલો ને એટલો રહીએ તો સ્વાભાવિક છે કે વસ્તી વધવાની. તો ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. વસ્તીમાં ઝડપથી વધારો થયો અને વસ્તી વધતા માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ એ ખાસ થઈ શક્યો નહીં. માથાદીઠ આવક ન વધી તો નીચી માથાદીઠ આવક, વ્યક્તિની આવક ઓછી હોવાને કારણે અને કુટુંબનું કદ મોટું હોવાને કારણે, આવક ઓછી છે કુટુંબનું કદ મોટું છે તો એને કારણે શું થશે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે પૂરતા પ્રમાણમાં લઈ શકશે નહીં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ન મેળવી શકતા જીવનની ગુણવત્તાના સ્તર છે નીચું જીવન ધોરણ આવશે. બીજી બાજુ વસ્તીમાં વધારો થવાને કારણે શ્રમ કરવાવાળા વ્યક્તિઓમાં વધારો થયો, એટલે કે શ્રમના પુરવઠામાં વધારો થયો, પણ સામે પક્ષે રોજગારીની તકોમાં વધારો થઈ શક્યો નહીં. તો એને કારણે શું થશે કે વધુ લોકો છે એ બેરોજગાર બનશે. શ્રમિકોનો પુરવઠો વધ્યો, રોજગારીની તકોમાં નીચો વધારો, તો એને કારણે વેતન દરો પણ ઘટતા જશે, બેરોજગારીનું પ્રમાણ પણ ઊંચું આવશે. તો એને પરિણામે પણ ગરીબીમાં વધારો થશે. તો આ બે કારણો હતા ગ્રામીણ ગરીબીના કારણો. ત્યાર પછી આપણે વાત કરીએ તો આર્થિક કારણો. તો આર્થિક કારણોની અંદર આર્થિક એટલે કે આવકની દ્રષ્ટિએ આર્થિક કારણોની અંદર પહેલું કારણ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શા માટે નીચી ખેત ઉત્પાદકતા છે? તો ગ્રામીણ ક્ષેત્રે વધુ ગરીબી હોવા માટેનું એક ખાસ કારણ આ કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા પડે છે. શા માટે ખેત ઉત્પાદકતા નીચી છે? ખેત ઉત્પાદકતા એટલે ખેતીમાંથી થતું ઉત્પાદન. શા માટે નીચું છે? તો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડતાઓનો અભાવ છે, અપૂરતી ટેકનોલોજી ખેતી ક્ષેત્રમાં છે, શિક્ષણ અને તાલીમની ઉણપ છે, મૂડીરોકાણનો નીચો દર છે, ઓછી મૂડી રોકી શકાય છે ખેતી ક્ષેત્રમાંથી, વસ્તીનું વધુ પડતું ભારણ છે ખેતી ઉપર, મોટાભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, વધુ લોકો ખેતી ઉપર આધારિત છે. આ બધા કારણો એવા છે કે જેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચે રહે છે. ખેતીમાંથી ઓછું ઉત્પાદન પ્રાપ્ત થાય છે. સ્વાભાવિક છે કે ઓછું ઉત્પાદન પ્રાપ્ત થાય એટલે આવક પણ નીચી રહેવાની. તો પરિણામે ખેડૂતની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. ત્યાર પછીનું બીજું કારણ જોઈએ આર્થિક કારણોની અંદર તો જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. જમીનની અસમાન વહેંચણી થયેલી છે. કારણ કે ખેતી કરવા માટે જમીન છે ખૂબ જ મહત્વની છે અને
અગાઉ આપણે જોયું તેમ ભારતમાં અંગ્રેજોના શાસનથી જ જમીનદારી પ્રથા છે એ અસ્તિત્વમાં જોવા મળે છે. જમીનદારી પ્રથા એટલે મુઠ્ઠીભર લોકોની પાસે મોટા ભાગની જમીનો છે એ એમની માલિકીની હોય. પણ જમીનદારી પ્રથામાં જે જમીનદારો છે, જે જમીનના માલિકો છે, એમને ખેતી સાથે પ્રત્યક્ષ સંકળાયેલા નથી. જમીનદારો છે પોતાની માલિકીની જે ખેતી છે પોતે ખેતી નથી કરતા, પણ ખેડૂતોને આપી દે છે ખેતી કરવા માટે. તો શું થશે કે પ્રત્યક્ષ રીતે પોતે જમીનદારો સંકળાયેલા નથી, એટલે ખેતીનો વિકાસ કરવા માટે એને એમાં મૂડી રોકાણમાં એ ખાસ કરીને રસ દાખવતા નથી. અને બીજી બાજુ કે જેમણે જમીન રાખેલી છે જમીનદારો પાસેથી, ખેતી કરનાર ખેતમજૂરો અથવા તો ભાગ્યે રાખેલી છે એવા ભાગ્યા, એ જમીનના માલિક નથી, એટલે એને પણ ખેતીમાં મૂડીરોકાણ કરવામાં રસ નથી. તો જો ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ નહીં થાય તો સ્વાભાવિક છે કે ખેતી ક્ષેત્રમાંથી ખેત ઉત્પાદન છે એ નીચું રહેશે, કારણ કે બંનેને રસ નથી. અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ પણ ઊંચું જોવા મળશે. ત્યાર પછીનું ત્રીજા આર્થિક કારણની વાત કરીએ તો નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. શા માટે ઓછો વિકાસ થયેલો છે નાના અને ગૃહ ઉદ્યોગોના? અને નાના અને ગૃહ ઉદ્યોગોના અલ્પ વિકાસને કારણે કઈ રીતે ગરીબીની સમસ્યા ઊભી થાય છે? તો ભારતની અંદર જે આયોજન કાળથી યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ બહાર પાડવામાં આવે છે, એની અંદર શરૂઆતમાં બીજી પંચવર્ષીય યોજનાની અંદર આર્થિક વિકાસ કરવા માટે પાયાના અને ભારે ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું. આર્થિક વિકાસ માટે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપ્યું. પણ ગ્રામીણ ક્ષેત્રે જે નાના અને ગૃહ ઉદ્યોગો નો વિકાસ થવો જોઈએ એ થઈ શક્યો નહીં. ગ્રામીણ ક્ષેત્રે જ્યાં નાના અને ગૃહ ઉદ્યોગો છે જે વધુ પ્રમાણમાં રોજગારી આપી શકે એમ છે, વધુ ઉત્પાદન કરી શકે એમ છે, એમાંથી સારી આવક પ્રાપ્ત થઈ શકે એમ છે, તો આવક, રોજગારી, ઉત્પાદન માટે સારો ફાળો હોય છે આવા નાના અને ગૃહ ઉદ્યોગોનો. પણ એમના વિકાસની અવગણના કરવામાં આવી, જેને કારણે એ નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નહીં. આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા જે ઉદ્યોગો હતા, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન છે, એમના પણ ઓછા વિકાસને કારણે લોકોને રોજગારી ઓછી પ્રાપ્ત થઈ અને ગ્રામીણ ક્ષેત્રે મોસમી બેકારી વધુ જોવા મળી. એ પણ ગરીબીનું પ્રમાણ છે એ ઊંચું લાવ્યું. તો આ રીતે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ ન થતા એ ગરીબીમાં વધારો જોવા મળ્યો. ત્યાર પછી ચોથા કારણની વાત કરીએ તો ઝડપથી વધતા ભાવો. ઝડપથી વધતા ભાવો એ પણ ગરીબી ઉપર અસર કરે છે. શા માટે ભાવોમાં વધારો થાય છે? તો યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, વસ્તીમાં વધારા સાથે ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, આવા કારણોસર ચીજવસ્તુ અને સેવાઓના ભાવમાં વધારો થાય છે. અને ચીજવસ્તુના ભાવમાં વધારો થાય એને પરિણામે જે ઓછી આવકવાળો વર્ગ હોય એ વસ્તુ ખરીદી શકતો નથી, એટલે કે એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. પૂરતા પ્રમાણમાં જો એ વસ્તુ ખરીદી નહીં શકે તો પોતાનું જીવન ધોરણ છે એનું સ્તર નીચું આવશે. અને જીવન ધોરણનું સ્તર નીચું આવે એટલે ગરીબી વધે. બીજી બાજુ વધતા ભાવો છે એ ઓછી આવકવાળા વર્ગને તો આ રીતે અસર કરે છે,
પણ બીજી બાજુ જે ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, મોટા ખેડૂતો છે, એને વધતા ભાવો ફાયદો થાય છે અને એને કારણે ગરીબ વધુ ગરીબ બનતો જાય છે, ધનિક વધુ ધનિક બનતો જાય છે અને આ રીતે સમાજની અંદર આવકની અસમાનતા પણ વધે છે. તો ઝડપથી વધતા ભાવો એ પણ ગરીબી માટેનું કારણ ગણાવી શકાય. ત્યાર પછીનું પાંચમું આર્થિક કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારી, વ્યક્તિને કામ ન મળે તો સ્વાભાવિક એ ગરીબ બનવાનો. તો આપણે અગાઉ કીધું તેમ આપણા દેશની મોટાભાગની વસ્તી છે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ખેતી ઉપર નભેલી છે. પણ મોટાભાગની ખેતી વરસાદ ઉપર આધારિત છે. એટલે વરસાદી ખેતી છે અને એને કારણે આપણા દેશની અંદર વર્ષમાં એક કે વધુ બે પાક લઈ શકાય છે અને બે પાક લેવાઈ ગયા પછી ખેતીમાંથી આવક પ્રાપ્ત કરી શકાતી નથી, ખેતીમાંથી કામ મળી રહેતું નથી. તો ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેરોજગારી જોવા મળે છે. મોસમી બેકારી, મોસમ પૂરતું કામ રહીએ, એક કે બે પાક લઈ શકાય ત્યાં સુધી કામ રહીએ અને ત્યાર પછી બાકીના સમયમાં છે એ બેકાર રહેવું પડે. બીજું કારણ કે ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથા. વસ્તી ઝડપથી વધતી જાય છે પણ ખેતી માટેની જમીન તો એટલી ને એટલી રહે છે. તો એટલી જ જમીન ઉપર હવે વસ્તી વધતા વધુ લોકો એમાં કામ માટે જોડાય છે. તો વસ્તીનું ભારણ, જેટલા લોકો ત્યાં કામ માટે જરૂર છે એના કરતાં વધુ લોકો એટલા જ જમીનના ટુકડા ઉપર કામ માટે લાગે છે. ત્યારે વ્યક્તિ કામ કરતો તો દેખાય છે પણ એ વ્યક્તિની ઉત્પાદકતા શૂન્ય હોય છે. એને કારણે પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. એને પ્રચ્છન્ન બેકાર કહેવાય. એક જમીનનો ટુકડો છે, માની લો કે ત્યાં 3 જ વ્યક્તિઓની જરૂરી છે કામ માટે, પણ કુટુંબની અંદર વધુ લોકો છે, 5 લોકો છે, તો એ 5 લોકો એટલા જમીનના ટુકડા ઉપર કામ કરે છે. હકીકતમાંથી જરૂર છે ત્યાં 3 જ વ્યક્તિઓ, પણ જે વધારાના 2 વ્યક્તિઓ હોય છે એ દેખીતી રીતે કામ કરે છે એમ આપણને દેખાય, પણ એ 2 વ્યક્તિઓની ઉત્પાદકતા શૂન્ય હોય છે. એટલા માટે એ 2 વ્યક્તિઓ પ્રચ્છન્ન બેકારી છે એમ આપણે કહી શકીએ. આ રીતે પ્રચ્છન્ન બેકારી પણ વધે છે. સાથે સાથે ખેતી ક્ષેત્રના જે પૂરક ઉદ્યોગો છે, ખેતી ક્ષેત્રના પૂરક ઉદ્યોગો, અગાઉ આપણે જોયું ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, એ ઉદ્યોગોનો પણ ઓછો વિકાસ થયો. આ ઉપરાંત ગામડાઓની અંદર નિરક્ષરતાનું પ્રમાણ, આ બધા કારણોસર બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે અને એને કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. તો આ રીતે આર્થિક કારણોની અંદર આવા 5 પ્રકારના કારણો ગરીબી માટે ભાગ ભજવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સામાજિક કારણોની. સામાજિક કારણ તો એવી સામાજિક બાબતો કે જે વ્યક્તિની આવક ઉપર અસર કરે છે અને એને કારણે વ્યક્તિ ગરીબ બને છે. તો એની અંદર પહેલું સામાજિક કારણ છે શિક્ષણનું નીચું સ્તર. એને કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. ગરીબી માટેનું એક મહત્વનું કારણ ગણાવી શકાય શિક્ષણ, તાલીમ, કૌશલ્ય, આ બધાની ઉણપ જોવા મળે છે. શિક્ષણનું નીચું સ્તર હોવાને લીધે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એની અંદર શિક્ષણનું પ્રમાણ નીચું હોવાને કારણે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરે.
નવી નવી ખેતીની પદ્ધતિઓ અમલમાં નહીં મૂકે, નવા નવા સંશોધનો નહીં થઈ શકે, ખેત ઉત્પાદન મેળવશે તો ખેત ઉત્પાદન મેળવ્યા પછી એના વેચાણ માટે ક્યારે વેચાણ કરવું, કઈ રીતે વેચાણ કરવું, એની અજ્ઞાનતા જોવા મળશે. શિક્ષણનું નીચું પ્રમાણ હશે એને કારણે બજારની અંદરથી એ વધુ ભાવોના લાભ પ્રાપ્ત નહીં કરી શકે. તો આને પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નીચી રહેશે અને ખેતી ક્ષેત્ર ઉત્પાદકતા, કુલ ઉત્પાદકતા નીચી રહેતા શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહેશે. અને સ્વાભાવિક છે કે એમાંથી મળતું જો ઉત્પાદન ઓછું મળે તો આવક પણ ઓછી મળે, ખેડૂતોની નીચી આવક જોવા મળશે. તો આ શિક્ષણના નીચા પ્રમાણને લીધે આ આવકમાં ઘટાડો જોવા મળે. આ ઉપરાંત શિક્ષણની અંદર નીચું સ્તર ને કારણે ગામડાઓની અંદર વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. કારણ કે ગામડાઓની અંદર વૈકલ્પિક રોજગારી એટલે ખેતી સિવાયની અન્ય રોજગારીની તકો ગામડાઓની અંદર ઓછી છે. આ ઉપરાંત વેતનના દર પણ નીચા જોવા મળશે શિક્ષણના નીચા પ્રમાણને કારણે. તો આ રીતે ગરીબીનું સ્તર ઊંચું રહેશે. બીજું કારણ જોઈએ સામાજિક કારણોની અંદર તો છે લૈંગિક અસમાનતા. લૈંગિક જાતિ ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા, સ્ત્રી પુરુષમાં જે અસમાનતા જોવા મળે એને લૈંગિક અસમાનતા કહેવાય. શરૂઆતથી જ આ અસમાનતા છે એ આપણા દેશની અંદર અસ્તિત્વમાં છે. કેવા પ્રકારની, બંને વચ્ચે કેવા પ્રકારની અસમાનતા? તો સમાજની અંદર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે અને એને પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન ના પ્રમાણની અંદર વધારો થાય. આ ઉપરાંત પ્રસૂતિ સમયે માતાના મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું જોવા મળે, બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો થાય. તો આ બધી અસમાનતા, કામની વહેંચણીની અંદર પણ અસમાનતા જોવા મળે. કેટલીક માન્યતાઓને કારણે પણ સ્ત્રીઓના શિક્ષણનું સ્તર છે એ નીચું રહે. કામની વહેંચણીની બાબતમાં અસમાનતા કે દાખલા તરીકે સ્ત્રીઓએ ઘરનું કામ કરે તો ઘરના કામને લીધે એ શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે. આર્થિક ક્ષેત્રે પણ કામકાજોની તકોમાં સ્ત્રીઓને આવી તકોની ઓછી પ્રાપ્ત થાય. આ ઉપરાંત કામકાજના સ્થળે પણ પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે અસમાનતા, કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દર ઓછા પ્રાપ્ત થાય. આવી અસમાનતા ને કારણે સ્ત્રીઓ છે એ ઓછી આવક પ્રાપ્ત કરી શકે. શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને કારણે સારી એવી રોજગારી પ્રાપ્ત ન થઈ શકે. તો આવી અસમાનતાઓને કારણે સ્ત્રીઓની આવકમાં ઘટાડો આવે છે. આપણે જાણીએ છીએ એમ અર્થતંત્રની, આપણા દેશની જે કુલ જનસંખ્યા છે, કુલ વસ્તી છે, એમાં સ્ત્રીઓનું પ્રમાણ છે લગભગ અડધા કે તેનાથી થોડું ઓછું છે. અને કુલ વસ્તીમાંથી અડધી વસ્તી એવી છે સ્ત્રીઓની કે જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ જોવા મળે છે, આર્થિક ક્ષેત્રે પણ કામકાજની ઓછી તકો છે.
તો એને કારણે કુટુંબની આવક નીચી રહેશે. કુટુંબની અંદર રહેલી સ્ત્રીઓની કામકાજની ઓછી તકો મળશે, ઓછી આવક પ્રાપ્ત કરી શકે. એને કારણે આખા કુટુંબની આવક નીચી રહેશે અને એને કારણે ગરીબીમાં વધારો થશે. તો આ હતા બંને સામાજિક કારણો, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. ત્યાર પછીના છે અન્ય કારણો, જે આપણે આગળના લેક્ચરની અંદર એના વિશે આપણે વાત કરશું.